ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ આપણું 20 આપત્તિ વ્યવસ્થાપન. ઓકે, જેની અંદર આપણે કુદરતી દુર્ઘટનાઓ અને માનવ સર્જિત આપત્તિઓ વિશેની ચર્ચા કરીએ છીએ. ઓકે, માનવ સર્જિત આપત્તિઓની અંદર મિત્રો આપણે ગેસ ગળતર, વિષાણુજન્ય રોગો અને હુલ્લડ શું છે, કેવી રીતે ઉદ્ભવે છે, એનાથી માનવ જીવન ઉપર શું ઇફેક્ટ થાય છે અને એનાથી બચવાના કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશેનો પરિચય આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ. ઓકે, આજે આપણે એક વૈશ્વિક પ્રશ્ન જેને કહી શકાય તેવા પ્રશ્નની ચર્ચા કરીશું, એટલે કે આતંકવાદ. ઓકે, આતંકવાદી હુમલાઓ. હા મિત્રો, આમ જોઈએ તો હવે તમે બધા એટલા મોટા છો એટલે આતંકવાદ શું છે એના વિશે તમને ખ્યાલ છે. કારણ કે ભાઈ તમે લોકો સિરિયલ જુઓ છો, ટીવી જુઓ છો, પિક્ચર જુઓ છો, ન્યૂઝમાં ક્યારેક ને ક્યારેક તમે વાંચેલું છે, સાંભળેલું છે કે આતંકવાદ એટલે અમુક ગણ્યા ગાંઠિયા લોકોનું જાણી જોઈને કરવામાં આવતું એક હિંસક કૃત્ય. ઓકે, આતંકવાદ એટલે અમુક ગણ્યા ગાંઠિયા લોકોનું જાણી જોઈને કરવામાં આવતું એક પ્રકારનું હિંસક કૃત્ય કે જેમાં એ લોકો બીજાને ત્રાસ આપવાનું કામ કરે છે, બીજાને મારવાનું કામ કરે છે, હિંસા ફેલાવે છે, સમાજમાં અરાજકતા ફેલાવવાનું કાર્ય કરે છે. આમ કેટલાક લોકો પોતાની માંગણીઓ પૂરી કરવા માટે સમાજમાં આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરે છે, જેને આપણે આતંકવાદ તરીકે ઓળખીએ છીએ. જે કોઈ પ્રદેશમાં, જે કોઈ રાજ્યમાં કે પછી જે કોઈ દેશમાં આ પ્રકારની આતંકવાદી હુમલાઓ થતા હોય છે તે દેશનો વિકાસ અટકી જાય છે. ત્યાંની પ્રજા સુખ શાંતિથી જીવી શકતી નથી. સતત ડર અને ભયના ઓઠા હેઠળ એ લોકો પોતાનું જીવન ગુજારતા હોય છે. એટલે આમ જોઈએ તો કે ભાઈ કુદરતનો એક નિયમ છે, જીવો અને જીવવા દો. તે નિયમનું આ આતંકવાદીઓ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોય છે. માત્ર પોતાની માંગણીઓ પૂરી કરવા અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે જ અન્ય લોકો ઉપર ત્રાસ ગુજારતા એ લોકો આતંકવાદી તરીકે ઓળખાય છે. ઓકે, ચાલો આપણે આગળની વાતની ચર્ચા કરીએ. આતંકવાદી હુમલો ગઈ સદીના છેલ્લા દાયકાથી સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની ઘટનાઓએ ખૂબ જ ભયાનક વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે કે આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે લોકો જોઈએ છીએ, જેમ કે વાત કરીએ તો કે ભાઈ 2019માં જ આપણા કારગિલના જે સિપાહીઓ છે તે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા, પુલવા આતંકવાદી હુમલા તરીકે જેને આપણે ઓળખીએ છીએ, કે જેમાં આપણા 44 જેટલા સૈનિકો શહીદ થઈ ગયા. તે એક પ્રકારની આતંકવાદી હુમલા અથવા તો પ્રવૃત્તિ જ હતી. ઓકે, એટલે કે ગત સદીની સાથે સાથે આ પ્રકારના આતંકવાદી હુમલાઓ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે તે આપણે સૌ જાણીએ છીએ. વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ એ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પછી પ્રદેશની પરવા કરતો નથી. એ પોતાની નાતભાઈઓને પણ મારે છે, બીજા ધર્મના લોકો ઉપર હિંસા કરતા અચકાતા નથી. ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ આ આતંકવાદીઓને પોતાનું કોઈ કુટુંબ, કબીલા, સમાજ, ધર્મ, જ્ઞાતિ, દેશ એવું કંઈ હોતું નથી. ખબર નહીં કયા મકસદ સાથે તે લોકો આ પ્રકારના આતંકવાદી પ્રયાસો કરે છે અને લોકોને મારવાના કૃત્ય કરે છે. આમ જોઈએ તો તેઓ માનવતાના દુશ્મન છે. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહે છે. ફરીથી એકવાર કહું છું મિત્રો, અંડરલાઈન કરો. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક, નૈતિકતાથી વિરુદ્ધના કૃત્યો, બીજાને કિડનેપ કરવા, તેમને ત્રાસ આપવો, ડરાવવા, ધમકાવવા, તેમની પાસેથી પૈસા માંગવા, ઇવન તેઓને મારી નાખવા, આ જે બધા કૃત્ય છે તેને અનૈતિક વિનાશકારી
કાર્યો તરીકે ઓળખવામાં આવે છે અને આ બધા કાર્યો આતંકવાદીઓ કરતા હોય છે, એટલે કે તેને આતંકવાદ કહે છે, જેમાં સંપત્તિનો નાશ કરવો, કરોડો રૂપિયાની મિલકતોને નુકસાન પહોંચાડવું, ડર અને ભયનો માહોલ ઊભો કરી પોતાની માંગણીઓ પ્રત્યે ધ્યાન આકર્ષવું કે ભાઈ તમે અમારી આ માંગણી નહીં પૂરી કરો, અમારા મિત્રને જેલમાંથી નહીં છોડો, અમે કહીએ છીએ એ પ્રમાણે નહીં કરો તો અમે આ પ્લેનને હાઈજેક કર્યું છે, ટ્રેનને બોમ્બથી ઉડાવી દેશું, અથવા તો આ હોસ્પિટલની અંદર અમે આ વ્યક્તિઓને મારી નાખશું. ઓકે, આ પ્રકારના પોતાની માંગણીઓ પૂરી કરાવવા માટે તે આતંકવાદીઓ આવા કૃત્યો કરતા હોય છે, ડર અને ભયનો માહોલ ફેલાવતા હોય છે. સામૂહિક નરસંહાર, જેના માટે તમે કદાચ જોયું છે કે ભાઈ પેલો કસાબ કરીને એક આતંકવાદી હતો કે જે મુંબઈની તાજ હોટલની અંદર પ્રવેશી અંધાધૂંધ ગોળીબાર કરે છે અને જેમાં અસંખ્ય ઘણા બધા લોકો મૃત્યુને ભેટે છે, ઘણા લોકોને શારીરિક નુકસાની સહન કરવી પડે છે. ઓકે, જેને નરસંહાર એટલે કે માણસોને મારી નાખવા. સામૂહિક નરસંહાર, અપહરણ, કિડનેપ કરવા, પકડી લેવા બળજબરીથી વગેરે જેવા અમાનવીય કૃત્યો આતંકવાદીઓના હથિયાર છે, એટલે કે પોતાની માંગણીઓ પૂરી કરવા માટે આ પ્રકારના કૃત્યો આતંકવાદીઓ કરતા હોય છે. હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે તે વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. વર્તમાન સમયમાં કદાચ જ કોઈ એવો દેશ બાકી બચ્યો હશે કે જે આતંકવાદથી સુરક્ષિત હશે, એટલે કે વિશ્વના મોટા ભાગના દેશોમાં કોઈને કોઈ પ્રકારે આ પ્રકારના આતંકવાદી હુમલાઓ થાય જ છે. ઓકે મિત્રો, તમને કદાચ ખ્યાલ છે કે ભાઈ અમેરિકા એ વિશ્વ મહાસત્તા ગણાય છે. અમેરિકાની મરજી વગર ત્યાં પવન પણ પ્રવેશી ન શકે એવી એક દ્રઢ વિચાર વિશ્વભરમાં પ્રચલિત હતો. પણ આપણને ખ્યાલ છે કે ભાઈ અમેરિકાની બે મહાસત્તા ગણાતી બે મોટી બિલ્ડિંગો ઉપર આતંકવાદી હુમલાઓ કરવામાં આવ્યા અને એ વર્લ્ડ સેન્ટર જે આખું વિશ્વની મોટામાં મોટી બિલ્ડિંગો હતી એને ધ્વંસ કરવામાં આવી. તેનાથી આપણને એટલી વાત ખ્યાલ આવે છે કે ભાઈ આતંકવાદીઓ વિશ્વના કોઈ પણ દેશને આ પ્રકાર પોતાની બાનમાં લઈ શકે છે. અને ખાસ કરીને સિરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આ બધા દેશો એવા છે કે જ્યાં આ પ્રકારના આતંકવાદી હુમલાઓ અવારનવાર થતા હોય છે. ઓકે, ટૂંકમાં કે ભાઈ વિશ્વનો આજે દરેક દેશ આતંકવાદથી પ્રભાવિત છે. આજે કોઈ પણ દેશ આતંકવાદી પ્રવૃત્તિઓથી સુરક્ષિત નથી. વિશ્વની કેટલીક આવી આતંકવાદી ઘટનાઓનો આપણે પરિચય મેળવીએ. ઓકે, તો કે ભાઈ વિશ્વમાં આવા ઘણા ઘટનાઓ બની ગઈ છે આતંકવાદીઓની કે જે ખરેખર બહુ જ ભયંકર કહી શકાય એવી છે, તેનો આપણે પરિચય મેળવીએ. 11મી સપ્ટેમ્બર 2001ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબંધ રીતે આત્મઘાતી હુમલાઓ કરાયા. હા મિત્રો, એક વસ્તુ કહી દઉં કે ભાઈ અમેરિકાની જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતું તેમાં જે એરોપ્લેન ટકરાવવામાં આવ્યા એ કોઈ અભણ વ્યક્તિઓ નહીં, પરંતુ હાઈ ટેકનોલોજી પ્લેન ચલાવવાનું ટ્રેનિંગ લઈને એ વ્યક્તિઓ આ કામ કરે છે. એટલે એક અફસોસ સાથે કહેવાની વસ્તુ એ છે કે આ પ્રકારના આતંકવાદમાં મોટા ભાગે ભણેલ ગણેલ વ્યક્તિઓ જોડાય છે અને આવા કૃત્ય કરે છે. ઓકે, ટૂંકમાં 11મી સપ્ટેમ્બર 2001ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબંધ રીતે આત્મઘાતી હુમલાઓ કરાયા. એ દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારૂ જેટ વિમાનોનું અપહરણ કર્યું. 19 આતંકવાદી લોકોએ 4 વિમાનને હાઈજેક કરી લીધા, જેમાંના 2 વિમાનોને ન્યૂયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે અથડાવ્યા હતા. આ 2 વિમાનોની ટક્કરથી તેમાં સવાર તમામ ઉતારુઓ, પેસેન્જરો અને ટાવરમાં કામ કરનારા સેંકડો લોકો ગણતરીની મિનિટોમાં માર્યા ગયા અને ઘણી મોટી સંખ્યામાં લોકો મકાનોના ધરાશયી થવાથી ઘાયલ થઈ ગયા. હા મિત્રો, આ ખાસ એક વિશિષ્ટ પ્રોગ્રામ લાઈવ કે જેને શૂટ કર્યો છે એ ઘણી વખત ડિસ્કવરી ઉપર બતાવવામાં આવે છે. જો તમારા હાથમાં ક્યાંય આનો વિડીયો
જોવા મળે તો શ્યોર જોજો, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે આ વિમાન હાઈજેક કરવામાં આવે છે અને કેવી રીતે એ બિલ્ડિંગોની વચ્ચે ટકરાવવામાં આવે છે અને કેવી ભયાનકતા પ્રસરી જાય છે એ પણ તમે જોઈ શકો છો. ઓકે, એટલે કે તે ટાવરમાં કામ કરનારા સેંકડો લોકો ગણતરીની મિનિટોમાં માર્યા ગયા તથા મોટી સંખ્યામાં લોકો મકાનોના ધરાશયી થવાથી 70 માળની બિલ્ડિંગ જ્યારે નીચે પડતી હોય ત્યારે કેટલો કાટમાળ ફેલાય અને એમાં કેટલા લોકો દબાઈને કચડાઈને મરી ગયા હશે તેનો આપણે એક અંદાજો જ લગાવવો રહ્યો. બાકીના 2 વિમાનો પૈકી એક વિમાન પેન્ટાગોનમાં અથડાવ્યું અને બીજું પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈને અથડાવ્યું. આ હુમલામાં લગભગ 3000 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો અને 6000થી વધુ નાગરિકો ઘાયલ થવાનો અંદાજ છે. એક સાથે આટલી મોટી સંખ્યા મૃત્યુઆંક ખરેખર એક ભયાનક વરવી વાસ્તવિકતા છે. ઓકે, બીજો હુમલો આપણે જોઈએ ભારતની અંદર. 13 ડિસેમ્બર 2001ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતીય સંસદ દિલ્હીમાં આવેલી છે તેમાં હુમલો કર્યો અને લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરી તે પરિષદને બાનમાં લીધું, એટલે કે આખા સંસદ ભવનને પોતાના કંટ્રોલમાં લઈ લીધું. ન કોઈ અંદરથી બહાર નીકળી શકે, ન બહારથી કોઈ અંદર આવી શકે, પોતાના કંટ્રોલમાં લઈ લીધું. બાનમાં લેવું એટલે કંટ્રોલ કરવું. લોકશાહીના પવિત્ર મંદિર એવી સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોને ભારતીય સુરક્ષા દળના જવાનોએ જાનની બાજી લગાવી તેને નિષ્ફળ બનાવ્યા. એટલે કે આતંકવાદીઓની સામે આપણા આર્મીના જે સૈનિકો છે એ પણ કંઈ કમ ન હતા, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ આપણી સંસદને બચાવવાના અને નેતાઓને બચાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરેલા. આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા 8 જેટલા સુરક્ષાકર્મી શહીદ થયા અને 16 જવાનો ઘાયલ થયા. ઓકે, આ પણ આપણા દેશનો એક બહુ ખરાબ કહી શકાય એવો આતંકવાદી હુમલો હતો. 26 નવેમ્બર 2008ના રોજ મોડી રાત્રે મુંબઈની જાણીતી હોટલો પાસે તથા અન્ય મહત્ત્વની જગ્યાઓએ થોડા સમયના અંતરે શ્રેણીબંધ વિસ્ફોટ અને ગોળીબારની ઘટનાઓ થઈ, જેના કારણે 137 જેટલા લોકો ઘાયલ થયા. આના ઉપરથી એક પિક્ચર બનાવવામાં આવેલું છે, તમે એ પણ જોજો. એમાં ઘણી રિયલ સ્ટોરી બતાવવામાં આવી છે. કસાબ કઈ રીતે સમુદ્ર માર્ગે ગુજરાત થઈ અને મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા ઉતરે છે, ત્યાંથી ટેક્સી દ્વારા મુંબઈના જુદા જુદા શહેરોમાં મુંબઈના જુદા જુદા સ્થળોએ જઈ અને જુદી જુદી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરાવે છે અને પોતે તાજ હોટલમાં જઈ અને કેવી રીતે ત્યાં બધા લોકોને બાનમાં લઈ અને અંધાધૂંધ ગોળીઓ કરી અને લોકોને મારે છે. આનું રિયલ સ્ટોરી ઉપરનું આખું એક પિક્ચર બનાવવામાં આવ્યું છે. આઈ થિંક કસાબ કરીને જ છે, તો જોજો એકવાર જરૂર. 137 જેટલા લોકો ઘાયલ થયા. આ ઉપરાંત જાણીતી હોટલોમાં પણ, એટલે કે મુંબઈની તાજ હોટેલ, આતંકવાદીઓએ અનેક લોકોને બાનમાં લીધા. આ ઘટના પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારના 22 NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ કમાન્ડો અને લશ્કરના 50 કમાન્ડો તથા લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવી. આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરીને મહાત કરાયા. એટલે કે મોટાભાગના આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા. એકમાત્ર જીવતો કસાબ કે જેને પણ ગયા વર્ષ 2019માં ફાંસી આપવામાં આવી. ડિસેમ્બર 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં 132 નિર્દોષ બાળકો સહિત કુલ 141 લોકોના મોત થયા. એનો મતલબ એવો કે આતંકવાદીઓ ના તો બાળકો, ના તો યુવાનો, ના તો વૃદ્ધો, ના તો સ્ત્રીઓ, કોઈની પણ પરવાહ કરતા નથી. બસ એમનો એકમાત્ર લક્ષ્ય, એકમાત્ર ધ્યેય વધુને વધુ લોકોને નુકસાન પહોંચાડવું અથવા તો તેમને મારવા. ખરેખર આ એક ઘણું જ ઘૃણાસ્પદ કૃત્ય છે કે જેમાં એ લોકો નફરતને
કારણે ઘણા બધા લોકોને મારી નાખે છે. ઓકે, આ બધી વસ્તુ હું તમને એટલા માટે કહું છું મિત્રો કે આ બધી વસ્તુઓ તમે પિક્ચરમાં ને સિરિયલમાં અને છાપાઓમાં તમે જુઓ છો, વાંચો છો. અને ખાસ કરીને આપણું કાશ્મીર, જમ્મુ કાશ્મીર, કે જ્યાં અવારનવાર આ મુજબના આતંકવાદી હુમલાઓ થયા જ કરે છે, જેની ચર્ચા તમને ખબર છે. ઓકે, થોડા સમય પહેલાં આપણા ગુજરાતમાં રાજકોટની અંદર પણ આવા 2 આતંકવાદી ભાઈઓની ધરપકડ કરવામાં આવેલી હતી કે જે ચોટીલા ડુંગર ઉડાવવાની તરફેણમાં હતા. સારું છે, એ કોઈ હુમલો કરે, આ પ્રકારનું કોઈ કૃત્ય કરે એ પહેલાં જ એની ધરપકડ કરવામાં આવી અને એક મોટી જાનહાનિને આપણે અગાઉથી અટકાવી શક્યા. ઓકે, ટૂંકમાં આવા કેટલાક લોકો માત્ર પોતાની ઈચ્છાઓ, પોતાની માંગણીઓ કે પોતે કંઈક છે એવું દેખાડવા માટે જ આ પ્રકારના કૃત્યો કરતા હોય છે. એમાં સૌથી પહેલાં તમે નામ સાંભળ્યું હશે ઓસામા બિન લાદેન, કે જે સૌથી મોટો આતંકવાદી તરીકે ઓળખાય છે. ઓકે, ચાલો જોઈએ, જ્યારે પણ આ પ્રકારના આતંકવાદી હુમલાઓ થતા હોય છે ત્યારે શું કરવું જોઈએ? કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરો, કે કોઈ વ્યક્તિ ઉપર આપણને ડાઉટ હોય કે આ વ્યક્તિ નોર્મલ વ્યક્તિ જેવો નથી. ઓકે, એનું ચાલચલન અલગ છે, સતત નેટમાં વર્ક કરે છે, મોડી રાત સુધી જાગે છે, દિવસમાં ઘરની બહાર નથી નીકળતો, કોઈની સાથે બોલચાલ નથી કરતો, એની આખી પ્રવૃત્તિ જે કામ ભેદી છે, સિક્રેટ છે. જો એવી કોઈ વ્યક્તિ ઉપર આપણને ડાઉટ હોય તો તરત જ પોલીસને જાણ કરો, જેથી આગળની કાર્યવાહી તે કરી શકે. જાહેર સ્થળો જેવા કે શોપિંગ મોલ, છબી ઘરો એટલે કે સિનેમા, ઓકે, થિયેટર, પિક્ચર જે આપણે જોવા જઈએ છીએ તે, બગીચા, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી, જેનો કોઈ વારીસ ન હોય, એમણેમ રસ્તામાં પડી હોય, ઓકે, બિનવારસી વસ્તુઓને અડશો નહીં. તેની જાણ ફરજ પરના સુરક્ષાકર્મીને કરો. શું ખબર કે એ કોઈ બેગ પડી છે, કોઈ રમકડા પડ્યા છે, કોઈ સુટકેસ પડી છે, આપણને એમ કે શું હશે, આપણે જોવાની લાલસામાં કદાચ એ બેગ ખોલીએ, એ રમકડાને, એ વસ્તુને સ્પર્શ કરીએ અને કદાચ એ વસ્તુમાં બોમ્બ હોય અને બ્લાસ્ટ થાય તો આપણો જીવ પણ જોખમમાં મુકાય અને આજુબાજુના લોકોનો પણ જીવ જોખમમાં મુકાય. એટલે આવી કોઈ પણ જગ્યાએ આ પ્રકારની વસ્તુઓ જો આપણને જોવા મળે તો તેને અડવા, તેને લેવા કરતાં નાવ બેટર કે આપણે પોલીસ સુરક્ષાકર્મીને જાણ કરશું, જેથી તેની યોગ્ય કાર્યવાહી કરી શકે. સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગ ઝડતીની પ્રક્રિયામાં સહયોગ કરવો. એટલે કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ ધાર્મિક સ્થળો છે, મોટા મોટા મંદિરો છે, ત્યાં આપણે જઈએ છીએ તો ત્યાં પેલા પ્રકારનું મેટલની એક ગેટ હોય છે, તેમાંથી આપણે સ્પર્શવાનું હોય છે, નીકળવાનું હોય છે. અથવા તો એ લોકો એ પ્રકારના મશીનથી આપણને ચેક કરે છે કે જેથી તમે કોઈ આ પ્રકારના હથિયારો કે ઓજારો કે સાધનો અંદર લઈને નથી જતા ને, કે બંદૂક ને બોમ્બ ને એવી કંઈ વસ્તુ હોય તો એ પકડાઈ જાય. તો કે ભાઈ આવા ધાર્મિક સ્થાનો, જેમ કે આપણે અહીંયા મોલમાં જઈએ છીએ, ડીમાર્ટમાં, તો અહીંયા પણ એ લોકો જો આપણને તપાસે છે, ઓકે, પેલા મશીનથી. તો કે ભાઈ એનો વિરોધ ન કરવો જોઈએ, આપણી સુરક્ષા માટે છે તો આપણે એમાં સપોર્ટ કરવો જોઈએ કે હા ભાઈ કરી લ્યો, મારી પાસે એવી કોઈ વસ્તુ છે નહીં. પણ જે કોઈ ખોટા ઈરાદાથી આવતી હશે તો એ વ્યક્તિ આમાં પકડાઈ જશે, એટલે એક મોટી જાનહાનિથી આપણે બચી શકીએ. તો આ પ્રકારની સુરક્ષા કર્મીઓ માટે આપણે આટલી હેલ્પ કરવી જોઈએ. તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવો. આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ માટે અનિવાર્ય છે. જેથી તમે કયા વ્યક્તિને ઘર આપો છો એ વ્યક્તિ બીજા રાજ્યનો છે, બીજા દેશનો છે, આવી કોઈ ગલત પ્રવૃત્તિ કરતો હશે તો તરત જ પોલીસ તેને પકડી પાડશે. ઓકે, એટલે ટૂંકમાં કોઈને મકાન ભાડે દેવું હોય તો પણ આ એક પ્રકારની જાણ પોલીસને કરી દેવી જોઈએ. જાહેર સ્થાનોએ સીસીટીવીથી સજ્જ કરવા જોઈએ. જોકે હવે તો આપણે લગભગ બધે કરી જોયું છે કે ભાઈ રોડ ઉપર, રસ્તા ઉપર, હવે તો આપણે મકાનોમાં પણ સીસીટીવી લગાવ્યા છે, જેથી કરીને આ પ્રકારની કોઈ દુર્ઘટના હોય તો તરત જ આપણે આરોપીને પકડી શકીએ તેને ફૂટેજને આધારે. ઓકે, મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તેની તત્કાલીન જાણ જવાબદાર વ્યક્તિને કરો. કોઈ વ્યક્તિ એટલો બેવકૂફ તો નથી જ કે પોતાની બેગ, પોતાની સુટકેસ કે પોતાનો કિંમતી સામાન એમ જ છોડીને નીચે ઉતરી જાય.
નક્કી એમાં કંઈક એવી વસ્તુ છે કે જેનાથી બીજા લોકોને તકલીફ પડે એમ છે, તો ભાઈ આવી વસ્તુને ખીચે મારવાને બદલે બેટર છે કે ત્યાં સુરક્ષાકર્મી જે છે, પોલીસ છે, તો એ લોકોને જાણ કરો કે ભાઈ કોઈ વ્યક્તિ આ રીતની વસ્તુઓ મૂકીને જતી રહી છે, એટલે એની યોગ્ય આગળની કાર્યવાહી તે કરી શકે. પાડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ન હોય, મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કરતો હોય તેવા લોકોની વર્તણૂકની પોલીસને જાણ કરો, કેમ કે એ શું કરે છે કોને ખબર. ઓકે, હમણાં જ સમાચાર પત્રોમાં વાંચવા મળ્યું કે યુટ્યુબ ઉપરથી 2 રાજકોટના વ્યક્તિઓએ પેલી બંદૂક બનાવી. હવે વિચારો કે આ કેટલો ખતરનાક આઈડિયા છે. ઓકે, તો આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તરત જ આપણે એને અટકાવી શકીએ. બિનવારસી વાહનોની જાણ પોલીસને કરો કે ભાઈ કોઈ જાહેર સ્થળોએ આ પ્રકારના સાયકલ છે, બાઇક છે, કાર છે, ઘણા સમયથી પડ્યું છે અને એને કોઈ લેવા નથી આવતું. ઓકે, તો એની પર તરત જ જાણ તમે પોલીસ સ્ટેશનમાં કરો, જેથી ખ્યાલ આવે કે ખરેખર કયું રીઝન છે કે જેનાથી આ વસ્તુ અહીંયા લાંબા સમયથી પડી છે. તો એમાંથી કોઈ મોટો પર્દાફાશ થઈ શકે, કોઈ મહત્ત્વની કડી પોલીસને મળી શકે અને આપણી સુરક્ષા સારી રીતે થઈ શકે. ઓકે, ચાલો. આ પ્રકારના આતંકવાદી હુમલાઓ જ્યારે થઈ રહ્યા હોય કે થવાના છે, તો એ સમયે શું ન કરવું જોઈએ આપણે? અજાણ્યા વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલ લેશો નહીં, કેમ કે એમાં એને બોમ્બ છુપાવ્યો છે, શું છે આપણને કાંઈ ખબર નથી. તો આવી અજાણી કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની વસ્તુ લેવી ન જોઈએ. અજાણ્યા વ્યક્તિને પૂરતી તપાસ સિવાય ઘર ભાડે આપશો નહીં. ઓકે, કોઈ અજાણી વ્યક્તિ છે તેને મકાન પણ ભાડે ન આપવું જોઈએ. અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ કે વાહનની લે વેચ કરશો નહીં, કારણ કે આપણી આ વસ્તુનો એ કઈ રીતે કેવી રીતે ઉપયોગ કરશે તેની આપણને કોઈ ખ્યાલ નથી. ન કરે નારાયણ, અને કદાચ એમાં આપણે પણ હલવાઈ જઈએ. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તો કે ભાઈ ગુજરાતના ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર ઉપર જે આતંકવાદીઓએ હુમલો કર્યો, તો ત્યાં અમદાવાદથી અક્ષરધામ પહોંચવા માટે એ લોકોએ અમદાવાદથી એક કાર ભાડે લીધી હતી અને એ કાર થ્રુ એ વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા. ઓકે, નોટ ડાઉટ કે આતંકવાદીઓ મૃત્યુ પામ્યા, પણ જે કાર માલિક હતો તે પકડાઈ ગયો અને તે ઘણી તકલીફમાં આવી ગયો. એને ખબર નહોતી કે એને જે વ્યક્તિઓને કાર આપી છે ખરેખર આતંકવાદીઓ છે, પણ થોડાક પૈસાની લાલચમાં આવીને એને એક બહુ મોટું કૃત્ય થવા દીધું. ઓકે, તો આ પ્રકારની કોઈ અજાણી વ્યક્તિ જ્યારે તમારું ઘર ખરીદવા માંગે છે, મોબાઈલ કે પછી વાહનો ખરીદવા માંગે છે, તો એને ન કરવા જોઈએ. એને જો કરવા પડે એમ જ હોય તો પોલીસને જાણ કરી અને પછી એ વસ્તુની લેવેચ કરવી જોઈએ, જેથી આપણે ક્યાંય તકલીફમાં ન પડીએ. ઓકે, તો ચાલો મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આગળનું હવે પછીના વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું.